સાબરકાંઠા બીઝેડ ગ્રુપનો મામલો ગ્રોમર કેમ્પસના જૂના ટ્રસ્ટીઓ પત્રકાર પરિષદ કરશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજ્યુકેશનના કેમ્પસ મામલે જૂના ટ્રસ્ટી સામે આવ્યા. 26 કરોડનો હતો એ સમય પર્યંત ભૂપેન્દ્રસિંહ અમને આપી દીધો અને એ વખતે જ ચેન્જ ઓફ મેનેજમેન્ટ માટે અમારા દરેક અને ભૂપેન્દ્રસિંહ અને અન્ય 2 ટ્રસ્ટીઓ એટલે ટોટલ 3 ટ્રસ્ટીઓ ટ્રસ્ટની અંદર દાખલ થયા. એ પછી બાળકોના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારો વહીવટીય કુશળતાથી આગળ ચાલે એ સંદર્ભે ભૂપેન્દ્રસિંહને આપણે 18 જાન્યુઆરીના રોજ આ મેનેજમેન્ટ આપણે વહીવટીય રીતે આપી દીધું. ત્યારબાદ મે મહિનાના એન્ડ સુધીમાં બીજા હપ્તા પેટે એમને અમને 26 કરોડ જેવી રકમ આપવાની હતી, જે આજ દિન સુધી એ અમને ચૂકવી નહીં શક્યા, કોઈ પણ કારણસર હોય. સમય સાથે અમે એમના સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો થયા, ઘણી વખત એમના સંપર્ક થાય, ઘણી વખત એમના સંપર્ક નતા પણ થતા. એ સમય અંતરે પણ અમે એમને દરેક વખતે એક રિક્વેસ્ટ એટલા માટે કરતા કે ભાઈ આ એક સંસ્થા છે, આ સંસ્થા હોય એના સોદા કે એના વેપાર ન હોય, એટલે આગળની મિલકત જે છે અમારે તમને દસ્તાવેજ કરીને આપવાના છે, એ મિલકતોની અંદર આપ અમને જે પ્રક્રિયા છે અમે પૂરી કરીએ. પણ સમય પર્યંત એ વિષય શક્ય બન્યો નહીં. દિવાળી પહેલા ઓક્ટોબર મહિનાની અંદર આ જ જગ્યા ઉપર અમે બેઠા, ભૂપેન્દ્રસિંહ સાથે ચર્ચા થઈ, કીધું આપણે આગળનું પ્લાનિંગ તમારે ફાઇનાન્શિયલ સેટઅપનું શું છે, પણ એમની જોડે કોઈ યોગ્ય જવાબ નહોતો. એટલે અમારી આગળની આ જે અમારી પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટીમાં અમે એ દિવસે ઓફિશિયલ અહીં જ બેઠા. અને એ પછી ગ્રોમર ફાઉન્ડેશન જે ટ્રસ્ટ હતું કે જેમને આપણે બીજેડ ગ્લોબલ તરીકે આજે ઓળખીએ છીએ, એ સંસ્થાનો વહીવટ એમની જોડે જ હતો અને એ સંસ્થાની અંદર દરેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય એ આગળ વધતું હતું. હું એક વાત સ્વીકારું કે જાન્યુઆરીથી આજ સુધી સંસ્થા ચલાવવામાં ભૂપેન્દ્રસિંહ ક્યાંય પાછા નથી પડ્યા. દરેક કર્મચારી, શિક્ષક, પ્રાધ્યાપકનો પગાર હોય, એ સંસ્થાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે, એ રેગ્યુલર ચાલતું ગયું. પણ એના પછી ધીમે ધીમે અમારી સાથેનું લાઇઝનિંગ એમનું બંધ થયું. હવે વાસ્તવિકતા એવી થાય છે કે આજની જે પરિસ્થિતિ છે કે જ્યારે એ ભૂપેન્દ્રસિંહ આપણી વચ્ચે હયાત એટલા માટે નથી કે હવે એ ક્યાં છે એ જ ખબર ના હોય. એટલે અમારા જૂના ટ્રસ્ટ મંડળનો તો પેલો પ્રશ્ન કે ચિંતા એ છે કે આજે આ સંસ્થાની અંદર 4500 થી વધારે જે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય શું. હું જ્યાંથી ઓળખું છું ભૂપેન્દ્રસિંહને, ત્યાંથી હી ઇઝ અ વન મેન આર્મી. એના પાછળ કોઈ વહીવટદાર સ્પષ્ટ કે એના જેવો સક્ષમ છે કે નથી હું નથી જાણતો, પણ મને એવું નથી લાગતું કે યોગ્ય વહીવટ કોઈ આગળ કરી શકે. એ વખતે અનેકવિધ પ્રશ્નો આ સંસ્થાને ચલાવવા માટેના આવવાના છે. હું વ્યક્તિગત રીતે આપ માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ એક રિક્વેસ્ટ એવી કરું છું કે એક આ સંસ્થાના જેટલા પણ વાલીઓ છે જે અમારા સંપર્કમાં છે આજે, એમના ચિંતાનો વિષય એવો છે કે ભાઈ અમારા બાળકોનું, આ તમારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું. તો માનદ સેવાના અંશે જો આ સંસ્થા ચલાવવા માટે સરકારશ્રી જો હુકમ કરે અને એમનો જો રસ હોય તો અમે ચલાવવા માટે એટલા માટે તૈયાર છીએ કે અમારો માત્ર અને માત્ર ઉદ્દેશ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. એ સિવાય સંસ્થા સાબરકાંઠા અને અરવલ્લી માટે મારો પીંચ સમાન હતી. હું એક વ્યક્તિગત વિષય મારા મિત્ર બાયડ ધારાસભ્ય ધવલસિંહને પણ કહેવા માંગુ છું. એમને ગઈકાલે જે એમની સ્પષ્ટતા રજૂ કરી, એમને જે પૂછાયેલા પ્રશ્નોની અગેન્સ્ટ, અને એ સ્પષ્ટતા એમની યોગ્ય હતી, પણ મારો એક વ્યક્તિગત પ્રશ્ન એમને એવો છે, એમના 2 રજૂઆત એવી હતી કે હું કોઈ પણ રજૂઆતનો જવાબ આંખો ખોલીને આપું છું. બહુ સારી વાત છે, કારણ કે એ એક બાહોશ અને જુજારુ ધારાસભ્ય આપણે કહી શકીએ, વ્યક્તિગત પોતાની તાકાતથી અપક્ષ લડીને જીત્યા છે એટલા માટે, અને લોકપ્રતિનિધિ એ સાચા છે એ પણ હું જાણું છું. પણ એમને ગ્રોમરના સંદર્ભે એક વિષય એવો રજૂ કર્યો કે ગ્રોમર એ મૃતપાય અવસ્થામાં હતી. અને બીજો એક એવો શબ્દ હતો કે ભાઈ હવે આ તૂટી ગયેલી સંસ્થા હતી. તો હું એ શબ્દને એટલા માટે પાછા કરું છું કે જે સંસ્થા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનું મોરપીંછ હોય, 5000 થી વધુ વિદ્યાર્થીઓ એમને જ કીધેલા હોય, 50 એકર 6 લાખ ફૂટનું જ્યાં કન્સ્ટ્રક્શન હોય, સરકારી રાજકીય અનેક કાર્યક્રમો અહીં ચાલતા હોય, અને આ સંસ્થાના નામથી આકર્ષાઈ અને ભૂપેન્દ્રસિંહ જયારે આ સંસ્થા માટે ચેન્જ ઓફ મેનેજમેન્ટમાં આવતા હોય તો એ સંસ્થા ક્યારે મૃતપાય ન હોય. એટલે હું ચેલેન્જથી જ કહી શકું છું કે સરકાર જો અમારી રજૂઆતને સાંભળે અને માનદ સેવા માટે આ સંસ્થામાં અમને એન્ટર કરતા હોય
એવા સંજોગોમાં આ ભવિષ્ય, આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંય ચેડા નહીં થાય એ હું તમને ગેરંટી સાથે કહી શકું છું. શું કહેશો કનિષ્ઠશ્રી ઝાલા? ત્યારબાદ આ આવું હેન્ડલ છે કે તમે કહો સરકાર કરશે, તો સરકારને રજૂઆત કોણ કરશે? અમે તો આપના માધ્યમથી જ કરવા માંગીએ છીએ, એટલા માટે કે હું એવું કહું કે આ નજીકના ભવિષ્યમાં જ આ પ્રશ્ન આવવાનો છે. હિતેશભાઈ, જે પ્રકારે જે તમે વાત કરી કે એનું ટ્રસ્ટમાં નામ આવ્યું, એ વખતે તમારા કોઈ જૂના ટ્રસ્ટીઓના નામ એ ટ્રસ્ટમાં બધા નીકળી ગયા? અમારા જૂના 6 ટ્રસ્ટીઓ હતા, એ દરેકે રાજીનામું આપ્યું અને એ પછી એના આધારે જ 3 ટ્રસ્ટીઓ આપણે સાહેબ એમના દાખલ કર્યા, એન્ટર કર્યા, અને એ પ્રક્રિયા જે છે ચેરિટી દ્વારા જે પ્રક્રિયા થતી હોય છે એ પ્રમાણે એ ઓફિશિયલ પદ્ધતિથી આપણે ગયા છીએ. હવે શું ગ્રોમોર તમારી પાસે રહેશે તો કેમ? ગ્રોમોર ફાઉન્ડેશન ઇટ ઇઝ અ ચેન્જ ઓફ મેનેજમેન્ટ. હું ફરીથી આપને કહું છું, જ્યાં ટ્રસ્ટ છે તો ટ્રસ્ટનો વહીવટદાર એનો ટ્રસ્ટી જ હોય છે, પણ હું એટલે જ શબ્દ વાપરું છું કે માનદ સેવા વિષય છે કે જ્યાં કોઈ નફાનું ધોરણ ન હોય. એ બેઝ ઉપર અમે માગી શકીએ, ઓફિશિયલ ટ્રસ્ટનું અમે માગણી ન કરી શકીએ. સરકાર શ્રી એનો કોઈ વહીવટદાર અથવા એડમિનિસ્ટ્રેટિવ અથવા આર્બિટ્રેટર નિયુક્ત કરી શકે, અને હું જોઉં છું નજીકના ભવિષ્યમાં આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. મિલકત સંદર્ભે મિલકતમાં આગળની 31 એકર જે મિલકત છે એ તો આજે અમારી જોડે જ છે, એનો અમને પ્રશ્ન નથી. બાકીની 16 એકર જગ્યા અને કોલેજ બિલ્ડિંગો એ જે ટ્રસ્ટના નામે છે એ સમજો ભૂપેન્દ્રસિંહના ટ્રસ્ટ જોડે જ રહે છે. આગામી સમયમાં જે બાકી નીકળતું પેમેન્ટ છે કોઈ લીગલ કાર્યવાહી કરવામાં આવશે? એ હવે અમારા ચર્ચાનો વિષય એટલા માટે છે. તમારી જે તે વખતે જે બીડ થઈ હશે એ બીડની અંદર હા, અમારે જે બીડ છે આટલું પેમેન્ટ ન થાય તો એવા કોઈ અમે આજે બી ટર્મ્સ હોય એવો કોઈ અમારા ટર્મ્સ છે, એટલે જ મેં કીધું આપને કે મે મહિનામાં સેકન્ડ પાર્ટ એને આપવાનો હતો, એ આપી ના શકે. એટલે થર્ડ પાર્ટનો તો કદાચ એવું માનું કે એ ચર્ચાનો પણ વિષય નથી, જે હવે પૂરો થાય છે. પણ આજે બી અમે વકીલ દ્વારા એક નોટિસ આપી શકીએ એવું છે, પણ અમારા મૂળ મુદ્દો એક જ છે, અમારો ઉદ્દેશ એક જ છે કે આ બધાની ઇફેક્ટ ક્યાંય વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર ના પડે. એટલે સરકાર શ્રી જ એવો કોઈ રસ લે કે આનો યોગ્ય ઉકેલ આવી શકે તો જ આમાં આગળ વધી શકાય એવું છે. ઓકે. એ લાઈવ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગ્રોમર કેમ્પસને લઈને પણ અનેક મોટા ખુલાસા થયા. ટ્રસ્ટીઓ દ્વારા રૂપિયા ન ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 33 એકર જમીનના રૂપિયા ન આપતા અત્યારે ટ્રસ્ટીઓ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. બીઝેડ ગ્રુપની દાદાગીરીને લઈને ગ્રોમર કેમ્પસના ટ્રસ્ટીઓ સામે આવ્યા છે અને અનેક મોટા ખુલાસા કર્યા છે કે કોલેજના પૈસા આપ્યા નથી. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રોમર કેમ્પસના રૂપિયા ન ચૂકવ્યાનો ટ્રસ્ટીઓ દ્વારા અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે. 33 એકર જમીનના રૂપિયા ન આપતા ટ્રસ્ટીઓએ મીડિયા સમક્ષ અનેક મોટા ખુલાસા કર્યા છે. બીઝેડ ગ્રુપની દાદાગીરીને લઈને ગ્રોમર કેમ્પસના જૂના ટ્રસ્ટીઓ સામે આવ્યા છે.